આ દ્રશ્યો છે અમદાવાદના અટલ બ્રિજના। આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મોરબી દુર્ઘટના બાદ પણ એક સાથે 5000 થી વધુ લોકો બ્રિજ પર હતા। કાચની રેલિંગ પર ઊભા રહી બિંદાસ ફોટા પાડી રહ્યા હતા। જો કે મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાની ઘટના બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર એક સાથે અનેક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે। હવે કલાકે માત્ર 3000 લોકો જ અટલ ફૂટ ઓવરબ્રિજ પર જઈ શકશે। સોમવારે સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો અને વધારે સંખ્યામાં લોકો હતા, જેથી સાંજના સમયે લોકોની ભીડ વધી જતા 30 મિનિટ સુધી લોકો બહાર ન નીકળ્યા ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવ્યો। કારણ કે મોરબીમાં જે ઘટના બની છે રવિવારે સાંજે, તે પ્રમાણે અમદાવાદના તંત્રએ આ નિર્ણય જરૂરી લેવો જોઈએ। જ્યારે આ અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર તપાસ કરી ત્યારે એક સાથે 5000 જેટલા લોકો જોવા મળ્યા હતા। જોકે આ બ્રિજની કેપેસિટી 12000 જેટલી હોવાનું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન કહે છે, પરંતુ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને હવે દર કલાકે 3000 લોકોને જે પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે।